નમસ્કાર મિત્રો, NDITI હબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે અનુબંધન પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન કર્યા બાદ પ્રોફાઇલ બનાવીએ છીએ. ત્યારબાદ એ પ્રોફાઇલની અંદર એજ્યુકેશન એન્ડ ટ્રેનિંગ, એમ્પ્લોયમેન્ટ ડિટેલ અને ફિઝિકલ એટ્રીબ્યુટ, જોબ પ્રેફરન્સ જેવી માહિતી જે પાછળથી આપણે સુધારા વધારા કરી શકીએ છીએ, મતલબ કે એડિટેબલ હોય છે. પરંતુ એ વિગતોમાંની નંબર 1 અને નંબર 2 એટલે કે પર્સનલ ઇન્ફોર્મેશન અને કોમ્યુનિકેશન ડિટેલ જે વિગતો ડિસેબલ હોય છે, એટલે સુધારા વધારા કરી શકાતી નથી. તો આપણે આ વિડીયોમાં જોઈશું અને સમજીશું કે એ જે વિગતો છે એ કઈ રીતે એડિટ કરવી, એટલે કે સુધારા વધારા કરવા. તો આપણે સૌ પ્રથમ આ રીતે ગૂગલ ક્રોમ ખોલીશું. એની અંદર અનુબંધન પોર્ટલ એવું લખી અને સર્ચ કરીશું. સર્ચ કરતાની સાથે જ આ રીતનું પેજ ઓપન થશે. એમાં અનુબંધન ગુજરાત સ્ટેટ પોર્ટલ પર ક્લિક કરીશું એટલે અનુબંધન પોર્ટલનું હોમ પેજ આવશે. આ રીતે તેમાં લોગિન કરીશું. લોગિન કરતાં આ રીતનું જે ઓપન થાય એમાં ઈમેલ આઈડી અથવા મોબાઈલ અને પાસવર્ડ, કેપ્ચા આ બધી વિગતો આપણે ભરવાની રહેશે. આ બધી વિગતો ભર્યા બાદ સાઇન ઇન કરીશું. સાઇન ઇન કરતાં આપની પ્રોફાઇલ આ રીતે ઓપન થશે. એની અંદર માય પ્રોફાઇલમાં જઈશું. અહીંયા એક તાલીમાર્થીનું આપણે જોયું છે, એમાં કેટેગરી OBC છે. એની જગ્યાએ એને EWS કેટેગરી કરવાની છે, જે ભૂલથી OBC કેટેગરી લખાઈ ગયું છે. તો એના માટે આપણે અહીં આપ જોઈ શકો છો કે સર્વિસ રિક્વેસ્ટ જે છેલ્લો ઓપ્શન છે એના ઉપર આપણે ક્લિક કરી અને સર્વિસ રિક્વેસ્ટ મોકલીશું. એટલે સર્વિસ રિક્વેસ્ટ ઉપર આપણે ક્લિક કરીશું. કેટેગરી OBC છે એટલે આપણે EWS કરવાની છે. અહીંયા જો ક્રિએટ ન્યૂ રિક્વેસ્ટ રેડ કલરની અંદર છે, લાલ કલરની અંદર ઉપર જમા, એમાં જઈ રિક્વેસ્ટ ટાઈપમાં ચેન્જ ઇન પર્સનલ ઇન્ફોર્મેશન, અહીંયા બંને બે જ વિગતો ચેન્જ થશે, કોમ્યુનિકેશન અને પર્સનલ ઇન્ફોર્મેશન. ત્યાંથી આપણે ફિલ્ડમાં સિલેક્ટ કરીશું કાસ્ટ, જેમાં નામથી માંડી જેન્ડર, યુનિક આઈડી બધું જ આપેલું છે. સબમિટ કરીશું. સબમિટ કરતાની સાથે જ આપણે અહીંયા જોબ સિકર આઈડી અને તમારું જો ચેન્જ ઇન પર્સનલ ઇન્ફોર્મેશન, રિક્વેસ્ટ ટાઈપમાં શું ચેન્જ કરવાનું છે, કાસ્ટ, કઈ ડેટ છે, એ બધું આવી ગયું. હવે આપણે નીચે સર્વિસ રિક્વેસ્ટ ડિસ્ક્રિપ્શન જે આપ્યું છે એમાં ડિટેલની અંદર આપણે શું કરવાનું છે એ આપણે અહીંયા અંગ્રેજી ભાષામાં લખીશું કે આપણે શું ચેન્જ કરવા માગીએ છીએ એ અહીંયા આપણે સમજાવવાનો પ્રયત્ન કરીશું. એટલે અહીંયા આપ જોઈ શકો છો કે આપણે EWS કેટેગરી આપણે કરવાની છે. તો I belong to the general category. However, due to inadvertent mistake, the OBC category was selected in my personal information. Therefore, I kindly request to correct my category from OBC to my actual category, general EWS. બરાબર, સહજ ચૂકથી મારાથી લખાઈ ગઈ છે OBC કેટેગરી, એને બદલે જનરલ EWS કરવા માટે વિનંતી. એવું આપણે અહીંયા ઇંગ્લિશમાં લખી અને ટાઈપ કર્યું છે. I would be grateful if you could make the necessary correction in the earliest. પછી ચેકબોક્સમાં ક્લિક કરીને સબમિટ આપીશું. સબમિટ આપતાની સાથે જ અહીં આપણે જોઈ શકો છો સર્વિસ રિક્વેસ્ટ હેઝ બીન સક્સેસફુલી, સ્ટેટસમાં સર્કલની રેડ સર્કલની અંદર ટપકું આવી ગયું છે. મતલબ કે તમારી જે રિક્વેસ્ટ છે તે સેન્ડ થઈ ગઈ છે. અને આપ જોઈ શકો છો કે આ રિક્વેસ્ટ આપણી જે છે એ આ રીતની છે, એ સેન્ડ થઈ ગઈ છે. એ હવે જે તે ડિસ્ટ્રિક્ટ જે હશે, જિલ્લાનો રોજગારનું કચેરી, ત્યાં આ રિક્વેસ્ટ તમારી ત્યાં જશે અને ત્યાંથી એ રિક્વેસ્ટ જે પેન્ડિંગ હશે એ ત્યાંથી એ લોકો એપ્રૂવ આપશે. આ સ્ટેટસ જે છે એ એપ્રૂવ આપ્યા બાદ અહીંયા બ્લુ કલરની અંદર સર્કલની અંદર આ રીતનું ડોટ આવી જશે જ્યારે એ લોકો એપ્રૂવ આવશે ત્યારે. આ એપ્રૂવ થવામાં અંદાજે 24થી 48 કલાક લાગે છે. એના સિવાય મેં અગાઉ પણ કહ્યું એમ કે એજ્યુકેશન એન્ડ ટ્રેનિંગની ડિટેલ આપણે એડ કરી શકીએ છીએ પાછળથી. એના સિવાય એમ્પ્લોયમેન્ટ
એન્ડ ડિટેલ એ પણ આપણે એડ કરી શકીએ છીએ. ફિઝિકલ એટ્રીબ્યુટેડ ડિટેલ એટલે કે આપણા શારીરિક માપદંડો જે છે એ પણ વિગતો આપણે એડ કરી શકીએ છીએ. અને જોબ પ્રિફરન્સ જે છે 6થા નંબરનો એ પણ આપણે એડ કરી શકીએ છીએ. તો આ તમામ વિગતો જે છે એ આપણે પાછળથી આપણે એડ કરી શકીએ છીએ. ફક્ત ને ફક્ત પર્સનલ ઇન્ફોર્મેશન અને કોમ્યુનિકેશન ડિટેલ્સ આ આપણે એડ કરી શકાતી નથી. એટલે એના માટે આપણે સર્વિસ રિક્વેસ્ટમાં જઈ અને જે મેં પ્રોસિજર અત્યારે તમને કહી એ ફોલો કરવાની રહેશે. એ પ્રોસિજર ફોલો કર્યા બાદ આપણે આપણી પ્રોફાઇલ ચેક કરતા રહેવું પડશે. તો આવો આપણે જોઈએ પ્રોફાઇલ. આપણે મેં એમ કહ્યું એ મુજબ સર્વિસ રિક્વેસ્ટમાં જોઈશું કે આપણી પ્રોસેસર કેટલે આવી છે. એના ઉપરથી આપણને અંદાજો આવી જશે. જો પ્રોસેસ થઈ ગઈ હશે તો બ્લુ સર્કલની અંદર ડોટ આવી ગયું હશે, અને નહીં થઈ હોય તો રેડ સર્કલની અંદર ડોટ હશે. તો આવો જોઈએ સર્વિસ રિક્વેસ્ટમાં જઈએ. સર્વિસ રિક્વેસ્ટ ઉપર ક્લિક કરતાં અહીં આપણે જોઈ શકીએ છીએ કે સ્ટેટસમાં બ્લુ કલરના ડોટની અંદર આવેલું છે. મતલબ કે આપણું જે છે એ રિક્વેસ્ટ એપ્રૂવ થઈ ગઈ છે. હવે આ ચેક કઈ રીતે કરવું? તો આપણે આ ચેક કરવા માટે અહીં આપણે એક્શનમાં પણ જોઈ શકીએ છીએ. આપણી જે વ્યૂ રિક્વેસ્ટ હતી એ આપણે જોઈ શકીએ છીએ આ રીતે નામ સાથે, બરાબર. પછી અહીંયા આપ જો પ્રોફાઇલમાં જોઈશું તો આ કેટેગરી આપણી હવે જો EWS થઈ ગઈ છે. તો મિત્રો આ માહિતી હતી અનુબંધન પોર્ટલ ઉપર કઈ રીતે પ્રોફાઇલ અપડેટ કરવી એ. અને આ માહિતી તમને કેવી લાગી એ કમેન્ટ બોક્સમાં જરૂર કમેન્ટ કરજો. અને આવા જ વિડીયો જોવા માટે ચેનલ પર બન્યા રહેજો. જય હિન્દ, જય ભારત.